વાત કરીએ મહત્વના સમાચાર વિશે જે સુરતથી મળી રહ્યા છે। સુરત સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીઓની લાશ મળી આવતા ચકચાર મચી છે। ઉધનાની કોલેજમાં અભ્યાસ કરતી રોશની શિરસાટ અને જ્યોત્સના ચૌધરી સવારે કોલેજ ગયા બાદ ગુમ હતી। લાંબા સમય સુધી સંપર્ક ન થતા શોધખોળ દરમિયાન મંદિર પરિસરમાંથી તેમની લાશ મળી આવી હતી। ડિંડોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતના કારણો જાણવાની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણેદ રોડ પરની આ ઘટના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા છે। ઉધના સિટીઝન કોલેજના અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરત શિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ખબર મળી છે કે થર્ડ પરથી કઈ પોઈઝનની બોટલ મળી છે, 2 બોટલ મળી છે। હવે પોલીસવાળાને ખબર છે, પોલીસવાળા ત્યાં લગભગ જઈ આવ્યા છે ને એ લોકોને હિસાબે કઈ કાર્ય ચાલુ કર્યું છે એ લોકોએ। હવે એમાંનું અમને કઈ જ ખબર નથી હજી। ના, એવું કંઈ નથી। બેટ સહેલી હતી। હવે હું પ્રેશર હતું કંઈ આપણા ઘરમાં બી એવું કંઈ પ્રેશર તો હતું નહીં, એ લોકોનું બધી રીતે વ્યવસ્થિત હતું। હવે કઈ રીતે હું કારણે પગલું ભર્યું એમાંનું અમને કંઈ જ ખબર નથી। આજે અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા છે, તપાસ થઈ રહી છે, કઈ વિગતો હાલ સામે આવી છે? બિલકુલ જે રીતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેને લઈને ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે। વિગતવાર વાત કરવામાં આવે તો જે 2 વિદ્યાર્થીનીઓ હતી તે ઘરેથી કોલેજ માટે નીકળી હતી, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને સવારે ઘરેથી અભ્યાસ કરવા માટે નીકળી હતી અને ત્યારબાદ બપોરે સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા ફોન કરવાનો શરૂઆત કરી દેવામાં આવ્યા હતા। સતત કોલ કરવામાં આવ્યા હતા। 15 થી 20 કોલ કર્યા બાદ પણ જે વિદ્યાર્થીનીઓ હતા તેમના દ્વારા કોઈ પ્રકારે ફોનનો રિસ્પોન્સ આપવામાં ન આવ્યો હતો, એટલે પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી। ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। જે વિદ્યાર્થીનીઓના મોબાઈલ નંબર જે છે તે શરૂ હતા અને એ મોબાઈલના નંબરથી ટ્રેસ કરવામાં આવ્યો હતો, ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન મળી આવતા તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। જે રીતના લોકેશન મળતાની સાથે પોલીસની ટીમ સણિયા કણદે રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક જે વિદ્યાર્થીનીઓની ગાડી મળી આવી હતી અને ત્યારબાદ અંદર શોધખોળ કરવામાં આવતા જે બાથરૂમમાંથી બંને વિદ્યાર્થીનીઓ છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમના નજીકથી જે ઝેરી દવાની બોટલો હતી તે પણ મળી આવી હતી અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા। સીસીટીવીની અંદર પણ દેખાઈ રહ્યું છે કે જે 2 વિદ્યાર્થીનીઓ છે તે બાથરૂમની અંદર જતા દેખાઈ રહી છે અને હાલ સમગ્ર ઘટનાને જોતા પોલીસે અકસ્માત મોતનો મામલો નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને જોતા જે સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી કે સંચાલકો છે તેમની કોઈ પણ પ્રતિક્રિયા અત્યાર સુધી સામે નથી આવી। તેમના પરિવારજનોનું શું કહેવું છે? એવી પણ વિગત સામે આવી રહી છે કે ChatGPTમાં હાઉ ટુ કમિટ સુસાઇડનું સર્ચ પણ તેમના દ્વારા મારવામાં આવ્યું હતું। ઘટના સ્થળ પરથી જે વસ્તુઓ મળી આવી છે, પરિવારજનો શું કહી રહ્યા છે? શું કોઈ એવી કોઈ કૃત્ય બન્યું હતું કે જેના કારણે તેમને સુસાઇડ કર્યું? આ અંગે કોઈ અપડેટ ખરી? બિલકુલ જે રીતના ChatGPT પર સુસાઇડનું લખવામાં આવ્યું હતું અને ચેટ હાઉસ લખવામાં આવ્યું હતું, ChatGPT પર લખવામાં આવ્યું હતું સુસાઇડ કઈ રીતે કરાય, એટલે એની માહિતી લેવામાં આવી હતી। બીજી તરફ પરિવારજનો જોડે જ્યારે મીડિયા દ્વારા વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે યુવતી કે વિદ્યાર્થીઓને કોઈ પણ એવો કોઈ ત્રાસ કે માનસિક ત્રાસ કે ઘરનું કોઈ પણ ભારણ ન હતું। આપઘાત શા માટે કર્યો છે, સુસાઇડ શા માટે કર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ હજુ તપાસ કરી રહી છે। નજીકથી ઇન્જેક્શન અને ખાસ કરીને જે દવાની બોટલો છે તે મળી આવી છે અને તેને લઈને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। PM રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જે છે અને ચોક્કસ કારણ જે છે તે બહાર આવશે, પરંતુ જે ChatGPTનો પણ ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે અને તેના કારણે જે સુસાઇડનું કારણ પણ જે છે તે
ચેટ જીપીટી પર બતાવતું હોય છે કઈ રીતને સુસાઇડ કરવાનું હોય છે. એટલે હાલ અત્યારે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને શા માટે સુસાઇડ કર્યું હતું તેને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ છે. જી આભાર સાઈસ જોડાવા માટે અને માહિતી